નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે 22મો હપ્તો ક્યારે જમા થશે. તો જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તો તેમને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કારણ કે આપણે આવા જ ઉપયોગી વિડીયો લાવતા રહીએ છીએ અને આપણે દરરોજ ગુજરાતના પડે સમાચારની માહિતી પણ આ ચેનલ દ્વારા આપીએ છીએ. અને વિડીયો જો તમને આ ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને એક નાની કોમેન્ટ પણ કરી દેજો. તો ખેડૂત મિત્રો, છેલ્લા ઘણા દિવસથી યુટ્યુબ પર એક જ વાત વાયરલ થઈ રહી છે કે 22મો હપ્તો આ તારીખે જમા થશે. હોળી પહેલાં જ 22મો હપ્તો જમા થશે, હોળી પહેલાં 4000 રૂપિયા મળશે, ફાઇનલ તારીખની જાહેરાત. પણ કોઈ પણ તમને સાચી માહિતી આપતું નથી. અને શું ખરેખર હપ્તો 4000 કે 6000 રૂપિયાનો મળશે? અને સૌથી મહત્વની વાત કે દરેક ખેડૂતને મળશે કે નહીં મળે. અને મને પણ દરરોજ એવી કોમેન્ટ આવે છે કે ભાઈ 22મો હપ્તો ક્યારે જમા થશે, ફાઇનલ તારીખ કઈ છે? તો મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનો હેતુ જ આ છે. તો એટલા માટે આજે આ વિડીયોમાં આપણે ફક્ત સાચી અને ઓફિશિયલ માહિતી પર જ વાત કરીશું, કોઈ અફવા નહીં અને કોઈ અંદાજ નહીં. તો આજના વિડીયોમાં આપણે 3 મુદ્દા પર વાત કરીશું, જેમાં પહેલું 22મો હપ્તો ક્યારે જમા થશે, ત્યારબાદ બીજું 22મા હપ્તામાં કેટલા રૂપિયા મળશે, અને ત્રીજું કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે. હા, ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને 22મો હપ્તો નહીં મળે, એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. તો મિત્રો, આપણે 22મો હપ્તો ક્યારે જમા થશે એની વાત કરીએ તો હજુ સુધી સરકાર દ્વારા 22મા હપ્તા માટે કોઈ પણ ઓફિશિયલ તારીખની જાહેરાત જ કરવામાં આવી નથી. એટલે તમને કોઈ કહેતું હોય કે હોળી પહેલાં તમને હપ્તો મળશે કે હોળીના દિવસે તમને હપ્તો મળશે, એટલે આ વાતથી તમને નક્કી થઈ ગયું કે હજી સુધી હપ્તાની તારીખ આવી નથી. જો તમે આ કારણે જે આ વિડીયો જોતા હોય તો અહીંથી જ તમે જઈ શકો છો. બાકી જે લોકોને પૂરો વિડીયો જોવો છે તો આપણે આગળ વધીએ. તો તમે એક વાત ધ્યાનમાં રાખજો, જ્યારે પણ હપ્તાની તારીખ જાહેર થાય છે ત્યારે સરકારની ઓફિશિયલ વેબસાઇટ PM કિસાન પોર્ટલ પર જાહેરાત કરવામાં આવે છે. પહેલાંના સમયમાં તો સરકાર જ્યારે હપ્તો જમા કરવાની હોય તેના 15-20 દિવસ પહેલાં જાહેરાત કરતી હતી કે આ તારીખે આ કાર્યક્રમમાં હપ્તો જમા થશે. પણ હમણાંના આપણે અગાઉના 2-3 હપ્તા વિશે વાત કરીએ તો એ હપ્તામાં સરકાર કોઈ જાહેરાત કરતી નથી, એકદમ જ પૈસા જમા કરી દેશે. પણ હજુ સુધી એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે હપ્તો આ તારીખે જમા થશે. અને જ્યારે પણ હપ્તાની તારીખની જાહેરાત થશે ત્યારે અમારા દ્વારા તમને જાણ કરવામાં જ આવશે. એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ત્યારબાદ 22મા હપ્તામાં કેટલા રૂપિયા મળશે? હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું 22મા હપ્તામાં 4000 રૂપિયા કે 6000 રૂપિયા મળશે? તમે ઘણા બધા વિડીયો જોયા હશે જેમાં કહેતા હશે લોકો કે તમને 4000 મળશે અને 6000 મળશે. તો શું ખરેખર આ રકમમાં વધારો થયો છે? તો ખેડૂત મિત્રો, તમને જણાવી દઉં, હાલ સુધી હપ્તાની રકમમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. એટલે કે 22મા હપ્તામાં પણ તમને પહેલાંની જેમ જ 2000 રૂપિયા જ મળશે. જે પહેલાં મળતા હતા 2000, એ જ રીતે 2000 રૂપિયાનો જ હપ્તો મળશે. બાકી જો તમારા કોઈ આગળના હપ્તા બાકી હોય, જેમ કે 21મો, 20મો, 19મો, એના પૈસા જમા થયા ના હોય કોઈ પણ કારણોસર, જેમ કે તમારું KYC અપડેટ ના હોય, લેન્ડ સીડિંગ ના હોય, અને જો એ તમે કરાવી લીધું હોય તો કદાચ તમને એ હપ્તા મળી શકે 22મા હપ્તાની સાથે. એ પણ જો તમે બધી માહિતી યોગ્ય કરી હશે તો તમને અહીંથી આ વાત પણ ક્લિયર થઈ ગઈ કે હપ્તો 2000નો જ મળશે, એમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. તો હવે આપણે વાત કરીએ કે કયા ખેડૂતોને 22મા હપ્તાનો લાભ નહીં મળે. આ મુદ્દો સૌથી મહત્વનો છે, કેમ કે 2000 રૂપિયાનો સવાલ છે. તો ધ્યાનથી સાંભળજો. સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમ કે જો કોઈ એક જ ઘરમાં પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો હવે બેમાંથી માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ જેમનું KYC પૂરું નથી, એ તો અમે તમને ઘણા સમયથી કહેતા જ આવીએ છીએ કે તમે KYC કરાવો, લેન્ડ સીડિંગ કરાવો, પણ જો એ કમ્પ્લીટ ના હોય તો હપ્તો અટકી શકે છે. અને બીજા તો જે સરકારી કર્મચારી છે, ઇન્કમ ટેક્સ, ડૉક્ટર, વકીલ જેવા મોટા બિઝનેસ કરતા હોય તેવા લોકોને પણ હપ્તાનો લાભ નહીં મળે. હા, એવા કોઈ ખેડૂત હોય કે જેમને પહેલાં હપ્તો આવતો હતો, અત્યારે તે જમીનનું વેચાણ કરી દીધું છે અને બીજી જમીન લીધી છે, તો પણ હપ્તો રોકાઈ શકે છે. કેમ કે તમને હપ્તો જે આવતો હતો તે પહેલાંની જમીન ઉપર આવતો હતો અને અત્યારે તે તમે જમીનનું વેચાણ કરી દીધું છે. એટલે સરકારના રેકોર્ડમાં તો ટૂંકમાં એક જ જમીન બોલતી હતી ને. તો હવે જો તમે બીજી જમીન લીધી હોય તો તેને અપડેટ કરવાની રહેશે પોર્ટલ ઉપર, તો જ તમને હપ્તો મળશે, નહીંતર હપ્તો રોકાઈ જશે. એ પણ યાદ રાખજો. તો મિત્રો, આ 3 મુદ્દાની આપણે ચોકસાઈપૂર્વક વાત કરી ચૂક્યા છીએ. જો તમે ખરેખર હપ્તો મેળવવા માગતા હોય તો KYC પૂરી કરો, આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં એ ચકાસો, જમીનનો રેકોર્ડ અપડેટ છે કે નહીં જે મેં કીધું એની પર ખાતરી કરી લો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને સાચી માહિતી માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા અને સચોટ સમાચાર સાથે.